તો આજે સવારમાં હું મારા પાડોશીના ઘરે પહોંચી ગયો હતો કેમ કે એનું ટીવી ખરાબ થઈ ગયું હતું એટલે ખોલીને દુકાને લઈ જવાનું હતું. તો આજે જે સંસ્કારી બ્લોગ બનાવવાનો ડે 2. તો કાલના બ્લોગમાં મેં તમને કીધું હતું કે ખાલી વાદળ વાયું છે પણ વરસાદ નથી, પણ કાલે થોડોક વરસાદ આવ્યો હતો, પણ આજે પણ વરસાદ નથી, એટલે આજે પણ મને એવું લાગે છે કે સાંજે વરસાદ આવશે. પછી હું મારી દુકાને પહોંચી ગયો અને દુકાને જઈને મેં ચા પી લીધી કેમ કે મને ચા બહુ ભાવે. થોડીક વાર પછી મારી દુકાન હુસેન આવ્યો હતો. હુસેનને યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો હતો એટલે એ મારી પાસે આવ્યો હતો. પછી મારી પાસે એક ફેન રિપેરિંગ કરવા માટે આવ્યો. બેટરી વાળો ફેન છે એટલે ચાલુ નથી થતો, એટલે આપણે આને ખોલીને જોશું કે આમાં શું થયું છે. પછી ધીરે ધીરે સ્ક્રૂ ડ્રાઈવર થી આના સ્ક્રૂ ખોલવા માંડ્યો એટલે આપણે આની અંદર જોઈ શકશું કે આની અંદર શું થયું છે. ફેન ખોલીને જોયું તો અંદર 2 સેલ હતા, લિથિયમ સેલ 3 વોલ્ટના અને ટોટલ 6 વોલ્ટથી આ મોટર ચાલતી હતી. તો હવે આપણે મલ્ટીમીટરથી ચેક કરીશું કે આ 2 સેલ ચાલુ છે કે બંધ છે. તો મલ્ટીમીટરથી આપણે જોયું તો મલ્ટીમીટરથી ખબર પડી કે સેલ બંધ છે. લિથિયમ સેલ મારી પાસે પૂરા થઈ ગયા છે એટલે લિથિયમ સેલ મારે મંગાવીને એમાં નાખવા પડશે. લિથિયમ સેલ મારી પાસે છે ને એટલે પછી નાખશું. પછી હું ગાડી લઈને એમાં ઉપર ડિસમિસ નાખી અને વયો ગયો. એક કમ્પ્લેન્ટ હતી ને ટીવી રિપેરિંગ કરવાનું હતું એટલે ટીવી ખોલી અને મારે દુકાને લાવવાનું હતું એટલે ગાડી લઈને હું ટીવી ખોલવા માટે વયો ગયો. તો પછી ડિસમિસ લઈને હું આવ્યો હતો એટલે આ ટીવીને ખોલવું પડે, એના સ્ટેન્ડને આપણે આખું ખોલવું પડશે પછી આ ટીવી નીકળશે. આ ટીવી 55 ઇંચનું છે. તમને જેમ કે ખબર જ છે કે મારો આઈફોન 12 ખરાબ થઈ ગયો છે એટલે એ રિપેરિંગમાં હું દેવા આવ્યો ગયો. પછી ફ્રી હતો તો થોડોક પછી રિપેરિંગમાં દઈ દીધો ફોન ને. ફોન વાળાએ કીધું કે ભાઈ હજી 2-3 દિવસ થશે. પછી દુકાને મારી પાસે આવી ગયો અને પછી મેં યુટ્યુબ ખોલી નાખ્યું. યુટ્યુબમાં મને મારો જ વિડીયો સજેશનમાં દેખાડ્યો. તો તમે જોઈ શકો છો આ વિડીયો મેં નવો ફોન શું કામ લીધો એનું કારણ તમારે જાણવું હોય તો યુટ્યુબમાં અત્યારે જ જાઓ. અત્યારે આ મારો વિડીયો અવેલેબલ છે અને ફટાફટ આ વિડીયો જોઈ લો. તમને આ સંસ્કારી બ્લોગ ગમતા હોય તો લાઈક કરીને જજો. અને આ વિડીયોમાં લાઈકનો ટાર્ગેટ છે 786 અને મારા ફોલોવર્સનું ટાર્ગેટ છે 5000, એટલે ફોલો કરીને જાજો. બાય બાય.